ओम श्री स्वामीनारायणाय नमो नमः। ओम श्री हरिकृष्णाय नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। पूज्यपाद देव स्वामी जी, पूज्यपाद पुरानी स्वामी जी, माधवपुर स्वामी जी, सर्व पूजनीय वंदनीय संतो, गृहस्थो ने त्यागीओ બંનેને માટે આ વચનામૃત અત્યંત મનનીય અને જીવનમાં લક્ષ્યરૂપ સ્થાપીને જીવવા જેવું છે. આના ઉપર ઘણી વાતો થઈ શકે. બે પાંચ વાક્ય મુદ્દો ફરે છે, છતાં એમાં નહીં પડતા સરળ રીતે થોડું સમજવા પ્રયાસ કરીએ. બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, સર્વ સુખના ધામ, સર્વથી પર એવા પરમેશ્વરમાં જીવની વૃત્તિ ચોંટતી નથી અને માયિક એવા જે નાશવંત તુચ્છ પદાર્થ એમાં જીવની વૃત્તિ ચોંટી જાય છે, તેનું શું કારણ છે? આટલા સત્સંગ પછી આપણને કોઈ પૂછે તો આનો ઉત્તર કંઈક જુદો હોઈ શકે. એટલા જ માટે મુક્તાનંદ સ્વામીએ ઘણો પ્રયાસ કર્યો, પણ મહારાજે એ ઉત્તરમાં ભળ્યા નથી. જવાબમાં મહારાજે જે સમજાવ્યું કે આ જે સૃષ્ટિ છે એની રચના, એનું બંધારણ એ કંઈક એવું અજબ ગજબ છે કે એમાં સહેજે જ ચોંટી જવાય છે. જો અહીંથી કંઈક આપણે વિચાર માંડી વાળીએ ને તો ઘણું બધું જુદું થઈ જાય. આમાં જીવ ઉપર કંઈ રહેતું નથી. આ તો બધું ભગવાને જો ગોલમાલ કરી હોય તો એમાં આપણો કોઈ જવાબદારીનો પાઠ રહેતો નથી. એટલે આમાં ઘણું બધું છે. સૃષ્ટિની રચના બંધારણ જ એવું છે કે એમાં સહેજે જ ચોંટાય છે. તો એનો થોડો સમજવા પ્રયાસ કરો. જીવ પ્રાણી માત્રને ભગવાને ભૂખ મૂકી છે, અને ભૂખ મૂકી છે માટે જ ખોરાકમાં વૃત્તિ ચોંટે છે. બસ આ તો પેલું સામાન્ય ચીજ છે. જો ભૂખ ન હોત તો કોઈ ભોજનમાં પ્રીત ન થાય. જ્યારે આપણને ભૂખ મરી જાય છે કોઈ દર્દને લીધે, ત્યારે ગમે તેવા સામે ભોજન હોય, સમજો કોઈ કમળાવાળો દર્દી હોય તો એને ગમે તેવું સામે મૂકો તો એ ફેંકી દેશે. કારણ શું બન્યું કે ભૂખ અંદર નથી. તો ભૂખ મૂકી છે એ કુદરતની રચના છે. મૂકી છે માટે ખોરાકની ઝંખના છે, ખોરાકમાં પ્રીત છે, ખોરાકને દેખીને ચોંટી જવાય છે. હવે આમાં બીજું કંઈ છે જ નહીં, ગરબડ જેવું નથી દેખાતું, બહુ સરળ છે. જેમ પેટની ભોજનની ભૂખ છે એવી જ આંખને જોવાની ભૂખ મૂકી છે. પણ જેવી સેન્સ જઠરમાં અનુભવાય છે એવી ભૂખની સેન્સ આંખમાં અનુભવાતી નથી સ્પષ્ટપણે. એટલે આપણને એક જ ભૂખનો ખબર પડે છે કે મને ભૂખ લાગી છે. પણ જેમ ભોજનની ભૂખ લાગે છે એમ જોવાની પણ ભૂખ લાગે છે. 1 મિનિટથી વધારે માનસી પૂજા થાય છે?
કેમ ઝીણી આંખે જોવા માંડીએ છે કે આ ટોકરી વગાડનારા ગુજરી ગયા, ભૂલી ગયા? અમારા રાજકોટમાં ભારે થાય, છોકરા નાના હોય ને એટલે પછી વ્યવસ્થાપક ઉભા હોય, બસ હવે માનસી પૂજા કરો. નવા હોય એને માનસી પૂજાને કઈ લાગે વળગતું ન હોય એટલે પછી આમ જોયા કરે. જો આજુબાજુ કોઈ ના હોય, ભૂખ છે, આંખની ઇન્દ્રિયમાં જોવાની ભૂખ મૂકી છે તો પદાર્થમાં ચોંટવાની છે. એવી જ રીતે કાનમાં સાંભળવાની ભૂખ મૂકી છે, કર્ણેન્દ્રિયમાં. ત્વચામાં સ્પર્શની ભૂખ મૂકી, જીભમાં સ્વાદની ભૂખ મૂકી, નાકમાં સૂંઘવાની ભૂખ મૂકી. ભૂખ મૂકનાર પણ કુદરત છે અને એના ભોજનના આયોજન કરનાર પણ કુદરત છે. ભૂખ મૂકી સામે ભોજન મૂકવું અને પછી કેવું લલચાશો નહીં હો. એકાદશીનો ઉપવાસ કરાવો અને સામે સરસ મજાના ભોજન બનાવી અને થાળી પણ મૂકી દેવી પછી કેવું ખાશો ના હો. આ સૃષ્ટિની સંરચના છે. એટલે એક તો આ જાણે અદ્ભુત અને આશ્ચર્યજનક રચના થઈ જ ગઈ. બધું આપ્યું, કારણ પણ આપ્યા, સામે ભોગ પણ આપ્યા. બહુ મૂળમાંથી પ્રશ્ન લીધો છે. એક આ વસ્તુ ભૂખ અને ભોજન. જોકે બધું ઘણું બધું પુરાણોમાં ભાગવતમાં આવ્યું છે, કહેવાયું છે ઇન્દ્રિયો શા માટે આપી છે, ભોગો શા માટે આપ્યા છે. તો એક આ વસ્તુ. બીજી, ઇન્દ્રિયો અને ઇન્દ્રિય તત્સંબંધી પદાર્થ એનું જોડાણ આ રીતે મૂક્યો તો ખરું, પણ પાછી એમાં એક બીજી ચાલાકી કરી કે જેટલા પંચ વિષયના ભોગ છે એના ઉપર સુગર કોટેડ કરવામાં આવ્યું. એટલું મીઠું આવરણ પંચ વિષયો ઉપર ચડાવવામાં આવ્યું કે ભલભલા ગોથા ખાઈ. ઉપર સાકર જેવું મીઠું, અંદર પોઈઝન જેવું કાતિલ તત્વ ભરી દીધું. હવે તો જલ્દી ખબર જ ના પડે. પંચ વિષય માત્રમાં ઉપરથી સોહામણું મીઠું મધ જેવું, અંદરથી જે. અને પાછું એટલું આકર્ષક મીઠું, એટલું જ નહીં, એટલું આકર્ષક કે ન લુબ્ધ થવું હોય તો પણ થવાય. પહેલાના જમાનામાં તમે કદાચ જાણ્યું જ છે, વિષ કન્યાઓનો પ્રયોગ થતો. રાજા મહારાજાઓને દુશ્મનાવતમાં દુશ્મન પક્ષના રાજાને ખતમ કરવા માટે. વિષકન્યા કેવી રીતે નિર્મિત થતી કે પુત્રીનો જન્મ થાય ત્યારથી જ એને સ્તનપાન સાથે થોડું થોડું કાતિલ ઝેર આપવામાં આવે, બહુ જ ઝીણી માત્રામાં. અને ધીમે ધીમે એ માત્રા એના શરીરમાં જતા જતા એ પુત્રી યુવાન થતા એના રોમ રોમમાં વિષ આવી જાય. એટલે બે વસ્તુ બને, એક તો એનું આખું શરીર વિષેલું થઈ જાય, બીજું એ બને કે પોઈઝન એવી પ્રક્રિયા પેદા કરી દે અને એવી રીતે આપવામાં આવે કે એનું રૂપ અને સૌંદર્ય અને મોહકતા એટલી બધી વધી જાય કે તમામ સ્ત્રીઓને એક બાજુ મૂકી દે. એનો પ્રયોગ ત્યાં કરવામાં આવે દુશ્મન રાજાની છાવણીમાં, અને નૃત્ય કરે, નાચ કરે, જે તે. અને સમ્રાટ, દુશ્મન જે સમ્રાટ હોય એમાં મોહિત થઈ. ન થવું હોય તો પણ આ પ્રશ્ન એટલે આ બાબતને તમે વચ્ચે બરાબર ધ્યાનથી પકડતા જશો. ન થવું હોય તો પણ એમાં લુબ્ધ થઈ જાય. જેવી રીતે અમુક પ્રાણીઓમાં શિકાર માટે, જેમ કે અજગર, એની નેત્ર શક્તિમાં કુદરતે એવી તાકાત મૂકી છે, શિકાર સામે આમ નજર કરે તે શિકાર ચાલી ન શકે અને અજગર એની પાસે પહોંચીને ગળી જાય. આ કુદરતે મૂકી. એમ આ યુવતી વિષકન્યા એવી થઈ જાય કે ન લુબ્ધ થવું હોય તો પણ થવાય. એટલા માટે રાજા મહારાજો પોતાની કચેરીમાં રસશાસ્ત્રીઓને રાખતા કે જે જોતાની સાથે પારખી જાય કે સામાન્ય નોર્મલ યુવતી નથી, આ વિષકન્યા છે. એટલે સમ્રાટને ચેતવી દે તમે સાવધાન રહેજો, લલચાતા નહીં. પણ બનતું એવું કે રસશાસ્ત્રી જ લોભાઈ જતો.
દવા કરવા જાય એ જ ગુજરી જાય. એટલે સમજાઈ જાય કે એ કેટલી મોહકતા એમાં અને કઈ રીતે એ કારણ બનતું. એવી જ રીતે તમામ વિષયોને ઈશ્વરે એવી રીતે સૃષ્ટિમાં નિર્મિત કર્યા છે કે ડાહ્યાનું ડાહપણ, ડાહ્યાનું જ્ઞાન ચાલતું નથી. નહીંતર કોઈને મૂર્ખામી કરવી નથી, થઈ જાય છે. એની પાછળનું કારણ આ સૃષ્ટિની કંઈક અજબ ગજબ ગોઠવણી. વિશ્વકન્યાઓનું તો આપણે ચોપડાઓમાં જોયું છે, બિલકુલ આપણે નોર્મલ સામાન્ય બાબત એ જ જોઈએ. કડવા કારેલા છે એ કોઈને ભાવે? પણ વૈદક અને ડોક્ટરી મેડિકલ શું બતાવે છે કે ભાઈ કડવો લીમડો ખાઓ, કડવા કારેલા ખાઓ, કડવું ઔષધ લ્યો તો તમે નિરોગી થાઓ. ઉપરથી કડવું, અંદરથી મીઠું. સાકર ખાંડ ઉપરથી ગળ્યા, અંદરથી ઝેરી. એટલે કહેવાય છે કે સાકર છે એ ધોળું ઝેર છે, પણ પાછું ન વળી શકાય. જો રચના બિલકુલ આ એક સાદું એક્ઝામ્પલ છે. એક વસ્તુ તમે ખાવ ત્યારે મીઠું લાગે, જઠરમાં જાઓ વિપાકે ઝેર થઈ. કડવું કારેલું ખાવ એટલે ઝેર જેવું લાગે, જઠરમાં જાય એટલે ગળ્યો છે. રીતસર એનો રસ, વિપાક રસ ગળ્યો થાય છે. અને ખાંડનો રીતસર વિપાક રસ ખાટો ને કડવો થાય. જો આ ગોઠવણી તો બિલકુલ ગણિતમાં ઉતરેવી. એટલે એટલી મીઠાશ ભરી કે ભોજનમાંથી પણ પાછો ન વળી શકે. આ બધે આપણે એક જ વિષયનું લેશું, એની સાથે બીજા 4 બચ્યા ગણી લેવાના, નહીં તો લાંબુ થઈ જાય. એટલે જો ને કહેવાનું કે એ મીઠાશ ઉપરથી અંદરથી ઝેર. અને જેટલું સારું ભોજન છે એટલા જ લોકોને માંદા પાડે છે, કારણ કે એને ડોક્ટરોને જીવાડવા છે. એક જણાને હોસ્પિટલમાં દાખલ થઈ ગયેલા, તેમ મળવા આવ્યા, બે પત્ની કાકા કાકી બે હોસ્પિટલમાં. એટલે સંબંધીઓ મળવા આવ્યા, શું થઈ ગયું, બીમાર છો? તો કે ના ના. તો એ હોસ્પિટલમાં દાખલ શું કામ થયા? તો કે ડોક્ટરોને જીવવું તો હોય ને. તો પછી ડોક્ટરોને બતાવ્યું? તો કે બતાવ્યું. તો દવા લઈ આવ્યા? તો કે લઈ આવ્યા ના પડી. તો દવા લેવી નથી તો લઈ આવ્યા શું કામ? તો મેડિકલ વાળાને જીવવું જ હોય ને. તો પછી લઈ આવ્યા તો ખાતા કેમ નથી? તો કે અમારે જીવવું જ હોય ને. ભોજનમાં પાછું નથી વળાતું. એક જણો એટલા લાડુ ખાઈ ગયો, એટલા ખાઈ ગયો, ત્યાં આડો પડી ગયો. વૈદને પકડી આવ્યા ને એને કીધું ભાઈ આને તપાસો. એને તપાસ્યો, ગાય ભેંસ આફરી ગયો એવો થઈ ગયો. કારણ ખાય છે ઘણા એવો, એટલા બધા ઘણા લોકો ભજીયા ખાય ને મોઢા માંગળી નાખો ભજીયું હાથમાં આવે. એટલે ડોક્ટરે પછી કાઢીને કીધું કે આ તમે એક ગોળી લઈ લ્યો એટલે તરત તમને સારું થઈ જાય. તો કહતા તો બોલ્યો, ગોળીની જગ્યા હોય તો એક લાડવો ન ખાઈ જાઉં? આડો પડી ગયો છે તો હજી એને લાડુ ખાવો છે. પણ આ બધું તમને ગપ્પા લાગશે કે આવું તો થોડું બને, પણ એક નોર્મલ તો આપણે બધા કરતા હશું. ભોજન બપોરે સરસ મજાનું આવી જાય ને એમાં સંતો પીરસનારા હોય તો આ તો પ્રસાદ કહેવાય, પાછા વળે ને. પણ પછી મનમાં શું વિચાર ચાલે ખબર? સાંજે એકટાણ, સાંજે જમવું જ નથી ને એટલે બધું સરખું થઈ જાય. એટલે એ નિર્ણય ઉપર આવે એટલે ડબલ ડોઝ ઉપડે. અને એવું તડાતડી જમે ત્યાં પછી સાંજ પડે ને ત્યાં પાછા રસોડા પર આટા મંડે મારવા. શું બનાવ્યું છે? કે પૂરી છે, બટેટાની સૂકી ભાજી છે, પાપડ છે, ચટણી છે, છાશ છે. એમ તમે મને નહીં જીવવા દો લે. અને જરાક બોલાવો તરત બેસી જાય. જરીક દેજો, જરાક કરતા કરતા ઉપડી જાય, એટલું ઝાપટી જાય ને પછી એને ઊભો કરવો પડે ત્યાં. અને પછી પથારી બેઠો બેઠો આમ ગલગોટિયા ખાય. ત્યાં સલાહ દેવા વાળા હોય ને આડોશ પાડોશમાં આવે કે હેરાન થાવ છો, આમ એમ કરો ગેસ થઈ જાય, 1 ગ્લાસ દૂધ અને એમાં 1 ચમચી ઘી નાખીને પી જાઓ.
એટલે હમાતું નથી આમાં, પણ એ પાછો પી જાય, ગેસ ન થાય. અને વળી દૂધ પીધું તો વળી પાછો અળગોટિયા ખાય, ત્યાં વળી બીજો આવે. શું કર્યું? તો કે આવું થયું. એમ કરો આમાંથી કબજિયાત થઈ જાય, 2 પાકા કેળા ખાઈ જાઓ એટલે કબજિયાત ન થાય. વળી પાછા 2 કેળા જવા દે અને પછી જે થાય મને હુરાવી દો કે જેવો હુરા તો ઉભો કરો ઉભો કરો, વળી ઉભો કરે. ત્યાં વળી ત્રીજો સલાહ દેવા વાળો એ આમ હેરાન ન થવાય, શીર્ષાસન કરો. લે હવળો નથી બેહી શકતો, આ એમાં શીર્ષાસન ક્યાંથી કરે? પણ આમ હાચો કરે તો બધું નીકળી તો જાય. પણ એ આવી રીતે ખાઈ ગયો ને, લોભી હોય કાઢે નહીં, ઉલટી આવતી તો દબાઈ દે. આમાં થોડુંક વધારે હશે પણ મોટા ભાગનું સાચું છે. એટલી તો ખરી કે ઘણા લોકો માંદા પડે છે ત્યારે 3 જણા તો ઈ ખાઈ ન જાય ને એનું ધ્યાન રાખવા માટે રાખવા પડે. સેજ આડાવડા થાય ને બુકડાવી લે. આ જો ને તમે ડાયાબિટીસ વાળાનો તો અનુભવ છે. આઈસ્ક્રીમ આવે ને ત્યારે મોઢું મલકવા માંડે. પાછો જેનાથી દર્દ થયું હોય એ વસ્તુ ભાવે બહુ, અને ભાવતું હોય તો જ દર્દ થયું હોય. જોયું આ બધી આટી ઘૂટી કુદરતે આપણને એવા હલવાડી દીધા છે, અને હલવાડીને પછી અહીં બેહાર્યા છે. હવે કથા સાંભળો, પણ આ કર્યું શું કામ થઈ? એવા વિઘરે નાખી દીધા છે, અમને અહીં ચડાવી દીધા, તમને હેઠા ગોઠવી દીધા, અને આ બધું છૂટીને પાછા કે હવે જમી લ્યો. એટલે આઈસ્ક્રીમ ધરો ડાયાબિટીસ વાળાને એટલે તરત મોઢું મલકે 2 ચમચી. અને પેલા જોઈ લે ખિસ્સામાં ગોળી છે, અને પછી જે ઉપડે 2 ચમચીમાંથી 5 કપ ચડાવી જાય. ખબર છે, જાણે છે, પણ જોયું ઉપર મીઠું અંદર ઝેર. આ વિષયોની કરામત છે. એકે એકની આ દશા છે. એટલે જ્યાં સુખ દેખાય છે ત્યાં દુઃખ છે, દુઃખ દેખાય છે ત્યાં સુખ છે. આ સંસારને માયા કહેવામાં આવે છે, અને માયાનું કૃત્ય મહાભારતમાં મય દાનવે રચેલી ઇન્દ્રપ્રસ્થની નગરી છે, કે જ્યાં દુર્યોધન ચાલે છે ત્યાં જળ હોય ત્યાં સ્થળ દેખાય છે, સ્થળ હોય ત્યાં જળ દેખાય છે. બસ આ એક સૃષ્ટિની અજબની રચના. એ કથાઓ અમસ્તી નથી, એ આ બધું ચેતવવા માટે છે. પણ દુર્યોધનની આ કથામાંથી એક વસ્તુ હોય, પાછી બીજી વસ્તુ એ છે, પછી કહું કે ઉપર સુગર કોટેડ મોહક આકર્ષક, બીજી વસ્તુ એ મૂકી કે ઇન્સ્ટન્ટ તમને સુખનો અનુભવ થાય, તાત્કાલિક. આયુર્વેદ દવા લ્યો તમને 2 દિવસે ખબર પડે, એલોપેથી દવા લ્યો એટલે તરત લીધા પેલી 5-10 મિનિટમાં ડોક્ટર કે કેમ છે, હવે સારું લાગે. એમ પદાર્થમાં વિષયોનું સુખ એનું આવરણ મોહક મૂક્યું, પણ પાછું ઇન્સ્ટન્ટ સુખ મૂક્યું. આપણે બધાને ઇન્સ્ટન્ટ જ જોઈએ, ઇન્સ્ટન્ટ કોફી, ઇન્સ્ટન્ટ ચાય. હવે તેવી ચાય આવી ગઈ ને, કપમાં નાખો ને આમ કરો, પીવા માંડો સીધું, પછી જવા માંડો. પેલા કોફી દાણા, બૂંદ દાણા, પાવડર ના બધું આવતું, ઉકાળવું પડતું, ગાળવું પડતું, ચાળવું પડતું. હવે કશું નહીં, ઘુલા કે પીઓ, તાજા મજા. વાહ! એટલે પદાર્થનું સુખ ઇન્સ્ટન્ટ મૂક્યું, ચાખો ને સ્વાદ આવે, કોઈ રાહ નહીં જોવાની, પીવો ને ચડે બોટલ, તાત્કાલિક અડો ને સુખનો અનુભવ થાય. પદાર્થનું સુખ સતહ પર છે, સપાટી ઉપર છે, સરફેસ ઉપર છે. પરમાત્માનું સુખ ગહેરાઈ, એ પોતે અંદર છુપાય. આ બીજી ભૂલભુલામણી. એટલે ઉપર આ ઘણા નથી લોક સાહિત્યકારો કથા કહેતા હોય ને, વાતો કરે, એમાં કહેતા હોય છે કે શ્રી કૃષ્ણ ભગવાને રાસ કર્યો, એમાં ગોપીઓના 7 પડોળ રચ્યા, અને વચમાં કાનો રહ્યો. અર્થ શું છે કે લગભગ બધા ગોપીઓ હલવાઈ જાય, કાના સુધી કોઈ પોગે જ નહીં. અને આજના નવરાત્ર બધું શું છે,
માતાજી તો ભરાઈ ચડી ગયા હોય બિચારા. તો તત્કાલિક સુખ એ વિષયોમાં ભગવાને મૂકી, તરત અનુભવ. સારી ઘડિયાળ બાંધો તરત સુખ આવે છે, સારો બંગલો બનાવો તરત સુખ આવે છે. પછી જે ચોરી થાય, લૂંટફાટ થાય, અથવા કોઈ બાળકનું અપહરણ કરી જાય, બધું પછી. એમ પંચ વિષયો અને પદાર્થ શબ્દ મૂક્યો છે પ્રશ્નમાં, એ સમજવા જેવો છે. અને જે હવે પછી આપણે સમજવાનું કે નાશવંત માયિક તુચ્છ પદાર્થ એટલે બધું આવી છે. તો આ એક ભૂલભુલામણી, પણ આ એક જનરલ ચર્ચા થઈ. હવે થોડું ધ્યાનપૂર્વક પ્રશ્ન જે છે અને એનો ઉત્તર જે શ્રીજી મહારાજ આપ્યો છે, એ બેની સંગતિ નથી. જરા અભ્યાસુ જે હોય એ વિચારે તો વાંચતા જે પ્રવાહ આવે છે એ પ્રવાહમાં કંઈક બ્રેક થાય છે. કે સર્વ સુખના ધામ ધ્યાનથી જોજો. અને હવે જે ટ્રેક બદલે છે, પ્રશ્નને જનરલ સ્વરૂપ આપ્યું હતું એટલે આપણે જનરલ ચર્ચા કરી લીધી. હકીકતમાં પ્રશ્ન અને ઉત્તર જે મહારાજે આપ્યો છે એની સંગતિ નથી. પ્રશ્નના જવાબમાં મહારાજે એમ કહ્યું કે સ્ત્રી પુરુષનું જે આકર્ષણ છે એ ભગવાને મૂક્યું. કેન્દ્રમાં સ્ત્રી પુરુષનું આકર્ષણ. શિવ બ્રહ્મા નારદાદિકની વાત કરી દ્રષ્ટાંત સાથે, તો એના પતનમાં પણ એ. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું તો એમાં પણ બ્રહ્મચર્ય સંબંધી નિયમો છે. એટલે કેન્દ્રવર્તી જે ચર્ચા છે એ સ્ત્રી પુરુષના આકર્ષણની ચર્ચા છે. માનો ન માનો ઉત્તર ઉપરથી ફલિત થાય છે કે પ્રશ્ન થોડાક શબ્દો ફેરવીને કહેવાની જરૂર છે. પણ સાર્વજનિક રૂપ શું કામ આપ્યું છે એ સમજીને આપ્યું છે. કે ઘણાને માનો કે કોઈ સાધુ સંત છે, પરિણામ નથી તો ઉપજેલી પ્રજા નથી, તો આકર્ષણો નથી, પણ એવા સાધુઓને મઠમાં આસક્તિ છે. એટલા માટે એ લક્ષણાથી સમજી લેવા માટે સાર્વજનિક રૂપ પ્રશ્નનું આપ્યું. પણ ચર્ચા તો વચમાં સ્ત્રી પુરુષના આકર્ષણની જ છે. અને બ્રહ્માનંદ સ્વામી પૂછ્યું છે એ પણ એવું ફલિત થાય છે. તો પ્રશ્નનું સ્વરૂપ કેવું હશે, હું થોડા ફેરફાર સાથે બોલું. બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ, સર્વ સુખના ધામ, સર્વથી પર એવા પરમેશ્વરમાં જીવની વૃત્તિ ચોંટતી નથી, અને નાશવંત સ્ત્રીયાદિક પદાર્થમાં જીવની વૃત્તિ ચોંટી જાય છે, તેનું શું કારણ છે? સ્ત્રીયાદિક વિષયમાં ચોંટી જાય છે તેનું શું કારણ છે? એટલા માટે મુક્તાનંદ સ્વામી જરૂર આ પ્રશ્ન બીજી જગ્યાએ મુક્તાનંદ સ્વામી પૂછ્યો છે વચનામૃતમાં, એનો જવાબ મહારાજે બીજી જ રીતે આપ્યો છે. પણ આ ચર્ચાને બિલકુલ ઊંડાણમાં લઈ જઈને મહારાજે ઉત્તર આપ્યો કે એમ નહીં, આ રીત છે. શું છે કે પરમેશ્વરે જ્યારથી સૃષ્ટિની રચના કરી ત્યારથી એવી કળ ચડાવી મૂકી છે કે સહેજે સ્ત્રીને પુરુષમાં, પુરુષને સ્ત્રીમાં આસક્તિ થાય છે, આકર્ષણ થાય છે. અને સ્ત્રી પુરુષથી ઉપજેલી પ્રજા એમાં સહેજે જ આકર્ષણ થાય છે. આ મૂળ મુદ્દો છે. શા માટે પરમેશ્વરના સુખમાં વૃત્તિ ચોંટતી નથી અને સ્ત્રીયાદિકમાં વૃત્તિ ચોંટી જાય છે, એનું મૂળ કારણ આ બંધારણ જ એવું છે. પણ હવે કેન્દ્રવર્તી વિચાર શું છે? સ્ત્રી પુરુષના આકર્ષણનું. તો બતાવ્યું કે કળ મૂકી છે, તાળામાં કળ હોય છે, કોઈ રમકડા હોય છે એમાં કળ હોય છે, જૂની ઘડિયાળો આવતી ને ચાવી દેવાની એમાં કળ આવતી, કમાન હોય છે. અને એ કળ થી પેલું રમકડું કે ઘડિયાળ ચાલે, તો એ કળ કાઢી લ્યો એટલે ઘડિયાળ ઊભી રહી જાય, રમકડું ઊભી રહી જાય. અને એ નાનકડી ઘડિયાળની પણ આપણે કમાન જોઈ છે કે જો છટકે તો પછાડી દે. એક નાનકડું ક્લોક, જે વોલ ક્લોક, એની કમાન આટલી હોય, એની સાથે કમાન મૂકેલી છે ને આ કળ છે, પણ એ સેજ છટકે તો આપણને પછાડી દે. તો કોઈને એમ સવાલ થાય કે આ કંપની વાળા મૂર્ખા છે, આટલી બધી જોરદાર મૂકવાની જરૂર શું છે? હવે આ જવાબ તરફ આપણે જઈએ છીએ કે આ કમાન આટલી જોરદાર મૂકવાની જરૂર શું છે? પણ જરૂર એટલા માટે છે કે એનાથી જ પેલું યંત્ર ચાલે.
જો એ લૂઝ કરી નાખો, યંત્ર નહીં ચાલે, રમકડું નહીં ચાલે. એ જ પ્રમાણે સૃષ્ટિની રચના પરમાત્માએ જ્યારે કરી ત્યારે એમાં નર માદાની યુગલ સૃષ્ટિ જીવ પ્રાણી માત્રની રચના કરી. આ એક રમકડું તૈયાર થયું. હવે એ રમકડાને ચલાવવા માટે કળ તો મૂકવી જ પડે. તો એ કળ સ્ત્રી પુરુષના નર માદાના આકર્ષણ રૂપી, આસક્તિ રૂપી, હેત રૂપી કળ મૂકી દીધું. હવે એ કળ સમજો, એક રમકડાની કે ઘડિયાળની કળ જો આટલી તાકાત વાળી હોય તો આવડો વિરાટ ચરખો છે એની કળ કેટલી જોરદાર હોય, એ કોને ન પછાડે? ભલભલાને પછાડે. એટલે આજે ઘણા લોકો, સાહિત્યકારો એના ગ્રંથોમાં આવો ઉલ્લેખ કરે છે. ગુણન શાહ પણ ઘણી વાર આવું લખી નાખે છે. આ તો વાચકો હોય એને ખબર કે આવી ભૂલ ભૂલામણી વાળી સૃષ્ટિ કરવી, એમાં કામાદિક દોષની પ્રબળતા મૂકવી, એના આકર્ષણો મૂકવા, આકર્ષણો ઊભા કરવા અને પછી એને સલાહ આપવી કે તમે આમાં ન લેપાઓ, તમે આમાંથી બહાર નીકળી જાઓ. એ તો ઈશ્વરે પોતાની મૂર્ખામીમાં રચેલી આ રચના છે. તો તને સલાહ લેવા આવે, બીજું શું થાય? કારણ કે પ્રશ્ન એમ થાય કે આ બધું કર્યું એને જ કર્યું અને પાછા હવે કે બહાર નીકળી જાઓ. બહાર નીકળવું ન નીકળવું મારી તમારી મરજીની વાત છે. એને તો સૃષ્ટિનું રમકડું ચલાવવું છે, હેતુ છે બીજો નીકળવાનો, એ આવશે. ચર્ચા પૂરી છે વચનામૃતમાં, છેક સુધી છે. પણ પેલો વિચાર તો એ છે કે આ જે રચના કરી એનું રમકડું એને ચલાવવું છે, એટલા માટે આમાં એને આસક્તિની કળ મૂકી છે. તો પ્રશ્ન એમ થાય કે આસક્તિની આટલી પ્રબળ મૂકી છે તો એ થોડા લૂઝ રાખી હોત તો? લૂઝ રાખી આ રમકડું ચાલે એવું નથી. તો કે શું કામ ન ચાલે? એમાં શું વાંધો પડે? બહુ વાંધો પડે. એક ઘડિયાળ ચલાવી દો, કમાન કાઢી એને ઢીલી કરીને ચડાવી દો. અરે લૂઝ પાવર હોય છે તો નથી રિસ્ટવોચ ચાલતું, આ રમકડું ચાલે જ નહીં. તો કે કઈ રીતે? પહેલી વાત, આ સ્ત્રી પુરુષોના આપણા શરીરો એટલા ગંદા છે, એમાં ક્યાંય સારી વસ્તુ નથી. મળ, મૂત્ર, પરુ, પાચ, લીલ, પસીનો એટલી દુર્ગંધ છે. ઘણા લોકોની એટલી બગલ ગંધાતી હોય છે, પાસે નહીં બેસી શકો તમે. એટલે અમેરિકામાં તો નિયમ જ છે, પેલું કંઈક આવે છે આમાં હવામાં બટબટ બટબટ કરીને પછી હાલ્યા જાય બધા આવા મોટા ગલગોટિયા જેવા. મને એક જણો પકડાય, મને કે તમે લઈ જાઓ, પડવા થાય. હવે આ અહીંયા ઇન્ડિયામાં મળવા માંડ્યા. મને એક છોકરો બતાવતો, મને કે આ છે. મેં કીધું મેં અનુભવ છે. મને કે ગોળિયું બહુ વળે છે. મેં કીધું બીજું દુઃખ. મૂળ વાત શું છે કે એકેય વસ્તુ શરીરમાં સારી નથી. એટલી ગંદી, એટલી અપવિત્ર કે પ્રજોત્પત્તિના સંસ્કરણ માટે કોઈ સંજોગોમાં નરમાદા નજીક આવી જ ના શકે. બહુ તમે, હું થોડું થોડું જ કહીશ અને તમે મનમાં સમજી લેજો. કોઈ સંજોગોમાં પાસે ન બેસે. તુલસીદાસ જે લખ્યું છે એટલા થોડા વિચારો હું કહીશ કે સંતની પ્રસાદી રૂપે. આ બીજો જનરલ વ્યાખ્યાનકાર હોય ને તો તમે ક્યાંય ને ક્યાંય ઉતારીને મૂકી દે, મારે બોલાય નહીં. પણ છે મહત્વનું, કારણ કે આ કળની ખબર પડે એની અર્થ એ છે કે તમારે ચાહો ત્યારે ઘડિયાળને બંધ કરી શકો અને ચાહે ત્યારે તમે ચાલુ કરી શકો. એટલા માટે ચર્ચા છે. તો કોઈ સંજોગોમાં પ્રજોત્પત્તિ માટે પણ ગંદી પ્રક્રિયામાં સ્ત્રી પુરુષ ક્યારેય એકબીજાની પાસે ના આવે. એટલે વાસના નિવૃત્ત થયા પછી શરીરની ઘૃણા થાય છે, નફરત થાય છે, જોયા ગમતા નથી. આસક્તિ એમાં રૂપ દેખાડે છે, રૂપ છે નહીં. તુલસીદાસજી કે સૃષ્ટિમાં આ વંશવૃદ્ધિ ચાલત નહીં જો આ ભગવાને ન મૂક્યો હોત તો. કારણ કે એક પ્રસૂતિની પીડા વેઠ્યા પછી કોઈ સ્ત્રી ફરીથી પુત્રને જન્મ ના આપે, પણ મારા રામની કરામત છે કે બધા પીડા ભૂલીને ફરીથી પુત્રને જન્મ આપે. આ કળ છે. કોણ ભૂલાવે છે? કોણ નજીક લાવે છે? અને સામાન્ય નર પશુઓને ના. એટલે જુઓ, વિશ્વામિત્ર જેવા ઋષિ દેહમાં રમતા હોય એની વાત સમજીએ, એટલા માટે કહું છું. વિશ્વામિત્ર જેવા જે ગાયત્રીના પ્રખર જ્ઞાતા, દ્રષ્ટા, બ્રહ્માંડ સાથે જેની એકતા, દેહથી પર ઉઠેલો ઋષિ, પાર્શ્વ દ્રષ્ટા,
તત્વમાં રમી જાય જોઈ લે એવો, પણ આ કળમાં પછડા કેમ ખાઈ ગયા? જો એનું બળ તો મેનકામાં મોહિત થયા, નહીતર જેને શરીરની ગંધ ન ગમે એ વિશ્વામિત્ર ઋષિ મેનકામાં મળમૂત્રની કોથળીમાં પડી ગયા. પણ એના થકી કંઈક કુદરતે ધાર્યું હતું કે શકુંતલાનો જન્મ થયો, એમાંથી ભરતનો જન્મ થયો, અને એ ભરતના નામ ઉપરથી આ દેશનું નામ ભારત છે. વંશવૃદ્ધિ રાખવી છે. એ જ રીતે પારાશર બ્રહ્માંડદર્શી છે, મત્સ્યગંધામાં માછીમારની દીકરીમાં મોહિત થયા, અને એમાંથી ભગવાન વ્યાસનો જન્મ થયો. તો પ્રજોત્પત્તિ આગળ વધારવા માટે, વંશવૃદ્ધિ રાખવા માટે આ ભયંકર અદભુત કમાન મૂકી છે આસક્તિની, કે ભલભલા પછડાટ ખાય. ઠીક, જો આ ન મૂક્યું હોત તો હું તમને પ્રશ્ન પૂછું, આ કોઈ ગ્રહસ્થો ગ્રહસ્થાશ્રમમાં બંધાય રે? ઓછી હેરાનગતિ છે, ઓછી તકલીફ છે, ઓછા બરડા ખંજોળો છે. એનો અર્થ ક્ષમા કરજો, હું તમને એમ નથી કહેતો કે તમે બધા વાસનિક છો, અમારા કરતા બહુ દિવ્ય છો, કારણ કે તમારી રસોઈ ઉપર અમે જીવીએ છીએ. પણ કહેવાનું, એક જણાને માથે પાટો બાંધ્યો હતો, ઓફિસથી આવ્યો, એટલે કે આ કેમ થયું? તો વાગી ગયું. ઠીક, ડોક્ટર પાટો બંધાય તો નહીં, મને થોડું વાગ્યું, પણ તરત મારી પત્ની આવી, બેન્ડેજ લગાવી, પાટો બાંધ્યો, રૂ મૂક્યું, ટિંચર લગાવ્યું, ઓઇન્ટમેન્ટ લગાવી દીધું. એટલું નહીં, સરસ મજાનું કેમ શું થયું? પાટા ઉપર લગાડ્યું એટલે એ તો આપણે આગળ કરી નાખવાનું. પછી સરસ મજાની મસાલાવાળી ચાય બનાવી, સરસ ચાય પીવડાવી, પલંગ પાથરી આપ્યો, પંખો નાખ્યો, હાથ પગ દબાવી દીધા, બહુ સરસ સારવાર કરી. બોલ્યો કે ઓહો, ધન્ય છે કે આવા હળાહળ કળિયુગમાં આવી રીતે સેવા કરે એવી પત્ની મળે કોને, બહુ ધન્ય ભાગી છે. પછી પૂછ્યું, તને વાગ્યું હું? તો એને વેલણ માર્યું હતું. છતાંય ગુણ જાય છે, મને ચાય બનાવી દીધી, મને પાટો બાંધી દીધો, મારા પગ દબાયા. એ શું કામ એવું થાય છે? આમાં કોકને નહીં અડબોથ મારી હોય આમાં? હું એક જણા તે ઓળખું છું ને, રોજ એકાદો પ્રસાદ દે છે, પણ તોય મારે મને આવે છે સન્માન કરો. કોઈ દી નહીં કીધું કે તમે આ ઢોકરો ખાઈને આવ્યા તો ના કહેતા, કારણ કે ઢોકરા જેવો અહીં હચવાય એવો નહીં પાછો. આ વસ્તુ મૂકી છે, પાછા ગુણ ગાય. હા, બૈરા પાસે શું કે ભેળા થાય છે, એનો સ્વભાવ ભડભડિયો, બાકી દિલના ભોળા બહુ. પણ જાય ક્યાં? શુદ્ધ ગુજરાતીમાં તંબુરામ જાય, ભોળો થયા વગર રે ક્યાં? આખો ગોળો ગળાઈ ગયો એમાં. અને પાછો આ જણાય પાછો ગયો, મારી બૈરીનો સ્વભાવ તીખો, તોડી નાખ્યું ને એટલે આમ તીખો, પણ ઘર રખવું એટલે ગજબ, એવી રસોઈ બનાવે, એવું વાસણ પૂછણ, એવા કપડા લેતા, ગમે ત્યાંથી આસક્તિ ગુણ ખોળી કાઢે. અને આમનમ ભેળું 60 વર્ષ સુધી નભે છે. ગુજરી જાય ત્યારે ઓલો ધડી ગુજરી ગયો, નનામી બાંધે, બૈરા પડખે આવી રોહે બસ. અરે અરે, તમે હાલ્યા ગયા, બે છોકરાનું શું કરવું? તો હારે બાંધી દો. એ ગોપીનાથદાસજી સ્વામીની એની કઈક વાત છે, એ કઈક વાડીમાં નાવા જતા હતા, તેમાં બાજતા માર્યું તો ઓલું બૈરાને માથું તોડી નાખ્યું. એટલે સ્વામી હરિભક્ત, હા હા હા, કે આ શું કરે? સ્વામી કે રેવા જતી એવું જોઈ છે. અરે પણ કે મારે બીજા પાછા વળીને આવ્યા ત્યારે માથે પાટો બૈરાય બાંધેલો ને પાછા રોટલા ટીપે બળબડતી. સ્વામી ક્યાં પૂછો તો શું થઈ ગયું? એટલે જઈને પૂછ્યું કે તમને માર્યા તો પાછા રોટલા? તો કે એ મારા રોયાને કાંઈક જોવું તો પડશે ને. કેમ સહ્ય થાય છે? નોખું કેમ પડાતું નથી? કેમ ભગવાન થઈ નથી જતા? કેમ હિમાલયમાં વયા નથી જતા? કેમ સાધનામાં ડૂબતા નથી? કેમ મારું મટતું નથી? આ કળ છે.
આ પ્રચંડ મૂકી છે, નહીતર કોઈ પણ ટૂંક સમય પછી સંન્યાસ લઈ લે. કેટલી પ્રબળ મૂકવી પડે બાપા, આટલું છે તોય ઘણાય કે છે હું મારે સાધુ થઈ જાઉં, મારે સાધુ થઈ જાઉં. આ ન મૂક્યું હોત તો શું થાય? સૃષ્ટિ ચાલે જ નહીં. તમે જેટલું ઝીણી રીતે સજ્જન છો, સમજુ છો, વિચારી શકો છો, ચાલે નહીં. બીજી વાત, એક ગ્રીક કથા છે, પૌરાણિક કથા, એમાં પુરાતન શાસ્ત્રો છે. મહાભારત જેવું જ ત્યાં એક મહાકાવ્ય છે ઓડિસી. એમાં એક કથા છે કે પરમાત્માએ આ બધી જુદી હવે જે કળ મૂકી છે ને એને કયા કયા જુદા ફોર્મમાં મૂકી છે એ થોડું જોઈને પછી ઉતરી જાય આપણે. તો કે પરમાત્માએ સૃષ્ટિ રચી ત્યારે પુરુષને રચ્યો. પુરુષ એકલો કંટાળ્યો કે ગમે નહીં, દિશાઓ તાકી રહે, સૂનમૂન થઈ જાય, વૃક્ષો સામે જોયે રાખે, ગમગીની છાઈ રહે, આનંદ ન આવે. પરમાત્મા વિઝિટમાં આવ્યા. बेटे कैसे हो, अच्छे हो, भले चंगे हो, क्या है, कोई मजा नहीं आ रहा है महाराज, कुछ करिए. बोले क्या चाहिए आपको? तो मेरा दिन कटे ऐसा कुछ करो. उसके लिए क्या किया जाए? मुझसे कुछ भिन्न हो ऐसा मुझे प्रदान करो तो मैं थोड़ा सा उसके साथ बैठूं, खिलूं. ठीक है. ये समय भगवान परमात्माए स्त्रीની સર્જના કરી. લો, અને સ્ત્રીના પગલા થયા ત્યાં તો આખું હજી આવતાની સાથે રોનક બદલી ગઈ. તમે જુઓ ને, ઘણા વાંઢા હોય એના ઘરે જઈજો, ઉકરડા જેવા ઘર હોય. અરે એનું જવા દો, તમારા જ ઘરના 10 દી પિયર ગયા હોય ને તો રસોડામાં જોડા રખડતા હોય, તાવડી પગથિયે પડી હોય, ચોપાનિયા પાના ને બધું. જ્યાં બોલા આ ચા પેલા પલંગ ઉપર ચાય માંડ માંડ બનાવીને પીધી હોય ને એ પાછો હડફડ ફોન આવ્યા હોય, ઉપાડવા ગયો ને ઢોળાઈ ગઈ હોય તો છોકરા મૂતરી ગયા એવો ઢોલિયા થઈ ગયા હોય, અને લુગડાના થપ્પા માર્યા હોય, ધોવાના વેત ન હોય. અને એ 5 દિવસ રહીને પછી આવે, એકદમ બધું સરખું સૂતરું થઈ જાય. અમે ઘણા ક્યાંક ક્યાંક જાય ને માધવ તો એ સામે ઘણી વાર કહી દે, હમણાં લાગતા નથી તો કે આ સામે નથી, અહીંયા બધું અઘોસર દેખાય. એટલે અમારે જયારે જોવો ને આ છાત્રાલય સાફ કરવું હોય અહીંનું, કે પછી આપણે મેમનગરમાં મંદિર સાફ કરવું હોય તો આ ભાયડા મુસાળાને કોઈ ન બોલાવાય, એ ઉલટાનું ગોબરું કરીને જાય. અને બૈરાઓને જ બોલાવવા પડે, એ આવે તરત સાફ સુરો, હાથ કુદરતે મૂક્યું છે, તરત આવે સાફ. એને કચરો નજરે પડે, એ બધું કેમ રાખવું, કેમ છે, એ બધું થાય. આવતાની સાથે જ આખી પેલાની રોનક બદલી, ખુશ થઈ ગયો. તો પાછું બેને ડખો થયો. કેટલા દિવસ એટલે પાછા ઝઘડો થયો. એવા ઝઘડો થયો, કોઈ માથું તોડ્યું હતું ને એવો જ. એટલે એને પાછો ઉદાસ થઈ ગયો. ભગવાનને પ્રાર્થના કરી, મેરે માલિક કુછ કર્યો, એ તો જીયા ભી નહીં જાતા, મરા ભી નહીં જાતા. ભગવાન પ્રગટ થયા, વિઝિટમાં આવ્યો. શું બોલો? તો કે મહારાજ કંટાળી ગયો છું, મને એમ હતું શું ખાવ છે, આમાં ત્યાં જુવાની સામે બેઠા છે, જાડા ધડો લીધા જેવો. આ જગનમાં બેઠા તો સંકલ્પ કરી નાખજો. તો ઘણા ટીવાય વાળા બેઠા છે, આ સારોડીમાં હલાવવું છે, આવો તો હાલે થોડું. ભગવાનને આ રમકડું હલાવવું છે, અમારે આ એમાં હલાવવું છે પાછું. એટલે નો હોય ત્યાંથી વૈરાગની વાત કરવી પડે, ભલે ને અહીં ઉતરી ગયો હોય. अरे भगवान के क्या किया जाए? अरे महाराज कुछ उदासीनता मिटे ऐसा कुछ करो. तो भगवान ने तब उसको वाइन दिया, शराब दिया. अच्छा उसको पियो, ठीक हो जाओगे. અને પીધો ભાઈ, ત્યાં તો દુઃખ દર્દ ભૂલાવા માંડ્યા, રંજકતા પાછી આવી ગઈ. પણ પાછી એ ઉતર્યા પછી શિથિલ મીંડો થવા. એટલે આવું થોડા દિવસ ચાલ્યું, પાછી પ્રાર્થના કરી, પાછા ભગવાન આવ્યા. શું કરું, કેમ થાય છે? તો કે મહારાજ તમે પત્નીને પાછી લઈ ગયા ને પાછી આપી જાઓ, ના શરાબ લઈ જાઓ. વળી પાછું બદલ્યું, વળી પાછો કંટાળ્યો, વળી ભગવાન આવ્યા. તો કે શરાબ દઈ જાઓ, આને લઈ જાઓ, ઘો મારે નથી જોતી. એ વળી પાછા લઈ ગયા, વળી પાછો શરાબ આવ્યો, વળી પાછી. આવી રીતે 7 વાર કર્યું. 7મી વાર ભગવાન આવ્યા ને એટલે કીધું મહારાજ આ સ્ત્રી લઈ જાઓ, શરાબ રાખી દો. ભગવાન કે બેય રાખ, મને ધક્કા ખાવાનો ટાઈમ નથી. પણ તે મને 7 વાર વૈકુંઠમાંથી ઉતાર્યો ચડાવ્યો છે, તો હું તને શાપ દઉં છું. હવે એ સાંભળજો, ગ્રીક કથામાં લખ્યું, હું તને શાપ દઉં છું કે
કે તું સ્ત્રી વગર પણ સુખથી નહીં રહી શકે અને સ્ત્રી સાથે પણ સુખથી નહીં રહી શકે. જા. ખુશ થઈ ગયા. ધીસ ઇઝ માયા. એક ખાલી વાતમાં જ આમ થઈ જતું હોય અને ત્યારથી માણસ એના વગર પણ ચેનમાં નથી, એની સાથે પણ ચેનમાં નથી. તમારું શું કેવું થાય? આ રિયલ છે, કારણ કે તમે અમને ખબર ન પણ કેસ જે પાસે આવે ને એમાં ખબર પડે. એક આ બીજી વાત કે બીજી કથા એવી છે કે પરમાત્માએ પુરુષની રચના કરી, એ થોડી સમજવા જેવી. ત્યારે એને એક ગોળ આકૃતિ કંઈક હતી, એમાંથી આમ ફાડું કરીને બનાવ્યું અડધો ભાગ. એટલે તમે જોજો, આપણી આકૃતિની સામે આમ સેજ એક નજર કરશો ને તો અડધું કપાઈ ગયેલો ભાગ છે. આ બહુ વેતર્યો હોય ને એવો ભાગ છે. અડધો શેજ આ કથા બોલે છે જૂની. એ અડધો ભાગ કયો ગયો? એ સ્ત્રી બની. એટલે આ અડધું ફાડું ત્યાં, એટલે સ્ત્રી પરણે એને અર્ધાંગીની કહેવાય છે. બન્યું શું કે આમાંથી જે ઓછું થઈ જાય છે એને આ અડધું બચેલું અંગ તડકા કરે, પૂર્ણ કરે. એટલા માટે માણસને પરણવાની ઝંખના થાય, કારણ કે ખોવાઈ ગયેલું અડધું ફાડું. એટલે તમે આપણે નથી કહેતા, પુરાણ શાસ્ત્રોમાં કહે છે ને કે નિર્મિત હોય એ જ પત્ની મળે. એનું જે અડધું ફાડું જ્યાં ખોવાયેલું છે ને એ જ એને આવે. જો ને તમે આ તમે લોકો હોય છે એ તમારા છોકરાને જુવાનિયા થાય પછી તમે 50 કન્યાઓ બતાવો પણ અને 51મું ઈ ગોતી આવે કાળું સિંઘોડા જેવું. એના બાપા ક્યાં તું ક્યાંથી લઈ આવ્યો? એ ગરીબ ભગત ફોરેન થી નથી આવ્યા, ના નથી દેખાય. પણ કેમ? ઈ એનું અડધું છે અને એના માટે જ આ ભાગ બહુ સાચી સમજવા જેવી કથા છે. શા માટે આમ થાય છે? અડધું ખોવાયેલો ભાગ. બીજી વાત કે પુરુષમાં અમુક ગુણ મૂક્યા, એનાથી ઓપોઝિટ સ્ત્રીમાં મૂક્યા. આમાં કઠોરતા હોય, એમાં મૃદુતા. હવે લાંબી કથામાં ન જવા જેવું છે, પણ આપણો અવાજ થોડો કર્કશ મૂક્યો, સ્ત્રીનો કોમળ મૂક્યો. તો બને છે એવું કે પુરુષને સ્ત્રીનો અવાજ ગમે છે, સ્ત્રીને પુરુષનો અવાજ ગમે છે. એટલે આ બે આકર્ષિત રહે છે, નહીતર આમ ન ચાલે. હવે એનાથી એક બીજી માધવપ્રી સામે ગમે એવી વાત, બહુ મજાની, કે શું કળ મૂકી છે. હવે તમે જોશો પશુઓ છે એ ઋતુગામી છે, એટલા નિયંત્રિત છે, કુદરત પ્રમાણે ચાલે આ પ્રજોત્પત્તિમાં. પક્ષીઓ એથી વધારે થોડા કામુક છે અને મનુષ્ય અનિયંત્રિત છે. આમ કેમ છે? સરસ સમજવા જેવી વાત છે સ્વામીજી, કે આપણા શરીરમાં 6 ચક્રો છે. નીચે મૂલાધાર, ઉપર સ્વાધિષ્ઠાન, નાભી કેન્દ્રમાં મણિપુર, હૃદયમાં અનાહત, વિશુદ્ધ, આજ્ઞા, સહસ્ત્ર. 3 ઉપર 3 નીચે. મૂલાધાર કામ કેન્દ્ર, ઉપર રામ કેન્દ્ર. એટલે આપણે ઊભા ફેસમાં હોવાથી, શેપમાં હોવાથી ઉર્જાનો પ્રવાહ સતત મૂલાધાર ઉપર પછડાટ મારે છે અને ઉર્જાનો પ્રવાહ સતત ત્યાં પીન થતો હોવાથી માણસની અનિયંત્રિત વાસના છે. પશુ આડું કરી નાખ્યું એટલે એને મૂલાધાર એક્સાઇટ નથી થતું. કુદરત જ્યારે એનામાં એક્સાઇટ થવાનું મૂકે ત્યારે જ થાય. કેવી રચના સ્વામીજી? આડું કરી નાખ્યું. અને પક્ષી છે એ થોડું આમ બેસે છે. તમે જુઓ તો ખરા સૃષ્ટિની કરામત. આમાં તો ઘણું છે ભાઈ, હાથ જોડીને કહું ગજબનું છે. એને તો શું તેની ચર્ચા કરી છે તો મારો રામ જાણે. હતા ને એટલે શું, લખવા જેટલું લખ્યું. પક્ષીને આમ બનાવ્યું એટલે થોડી માત્રા વધી ગઈ અને મનુષ્ય પૂરા શેપમાં આવ્યો, અનિયંત્રિત થઈ ગયો. એટલા માટે પલાઠીવાળી સુખાસન મારી અને પછી તમે સહેલી પ્રક્રિયામાં યોગ કરો, ધ્યાન કરો, એટલે તમે હૃદયના અનાહત કેન્દ્રમાં સ્થિર થાઓ. મનુષ્યત્વ અનાહતમાં છે, પશુત્વ નીચે છે, દેવત્વ ઉપર છે. એટલે હૃદયના કેન્દ્રથી જેટલો માણસ ચલિત છે, હૃદયમાં પાછી ભાવના છે. એ ભાવના જ્યારે
રાક્ષસી બને તો નીચે ચાલ્યો જાય, એ પશુ થઈ જાય. એ જ ભાવના ઉપર જાય છે એટલે દેવત્વમાંથી ઈશ્વરત્વ સુધી ચાલ્યો જાય છે. એટલે યોગ કરો. શું કીધું આમાં? ધ્યાન કરો, પકડી રાખો, ઉર્જા પછડાટ નહીં થાય. સમજવા જેવી કળ થાય. શું કામ ધ્યાનનો આગ્રહ છે? શું કામ પ્રાણાયામનો આગ્રહ છે? શું કામ રામાનંદ સ્વામી યોગ કરાવતા? શું કામ 41મા પ્રકરણમાં વાત કરતા? શું કામ શ્રીજી મહારાજ કરાવતા? આ કારણો છે. આ શરીરની એક બિલકુલ ચાવી છે. ઠીક. તો આ જે આસક્તિ આવી રીતે શારીરિક અને મનોદેહિક રીતે ગોઠવીને પરમાત્માએ એક કળ મૂકી દીધી અને એ કળને પ્રમાણે આસક્તિ સહજ ઊભી થાય છે. સમજ્યા? સ્ત્રી પુરુષની વાત. પછી એનાથી ઉપજી પ્રજા. મનુષ્યને તો ઠીક છે, પણ પશુઓને નહીતર ક્યાં સ્વાર્થ છે ભાઈ? જો આ આસક્તિ ન મૂકી હોત તો કોઈ પોતાના બચ્ચાને મોટો ન કરે. માતા ગર્ભમાંથી જ મારી નાખે. એક જ દિવસનું વહાનું છોકરું હોય એ મૃત્યુ પામે છતાં માતા રુદન કેમ કરે? અત્યંત કુદરત સહજ આસક્તિ. આમાં એક વચ્ચે બનેલું બહુ રિયલ, નામઠામ વગર, એમને પ્રસૂતિ વખત પછી જેમને ત્યાં દીકરો થયો ને, દીકરો ગુજરી ગયો એટલે એ ભાઈ દુઃખી થઈ ગયા. એ વાત સંતો પાસે, અમારે એક સ્વામીજી હતા, એ કે આમાં રોવાનું કૂટવાનું છે શું? ભગવાન બીજો દઈ રહેશે. પણ એ આપણા માટે માતા પિતા નહીં સમજી શકે. કુદરતની કળ છે, સહજ એનું ખૂન છે આસક્તિ. એને જ્ઞાન આવે નહીં. એમ મનુષ્યને ઠીક, પશુઓને એમ ક્યાં? ભેંસને એવું છે કે મારો દીકરો પાડેડો મોટો થશે, પછી મને 4 પૂળો લઈ આવી દેશે, મને ખબર અંતર પૂછશે કે મમ્મી તમને કેમ છે, તમારા પગ દબાઈ દઉં, તમને સારું છે, તમને પોતા મૂકું, તમને એપલ આપું, કશું ના બોલે. છતાં એ એક કૂતરી વિયાણી હોય તો પાસે ગલુડિયા પાસે આવવા કેમ નથી દેતી? એને તો કોઈ સ્વાર્થ જ નથી. પછી તો ઓળખાણ મટી જાય છે. આપણે તો છે ગુજરી ગયા પછી કે છે પિતૃ નડે છે. મર્યા પછી માણસ મરતો નથી. ભેંસ મરે એટલે મરી જાય. તમે જોજો, કોઈ ટ્રક નીચે ભેંસ પતી ગઈ હોય તો કોઈ દી રાતે 1-2 વાગે આવો તો એમ ન થાય, કારણ કે પેલી ભૂરી ભેંસ ઊભી થશે. પણ ભૂરો બાપો જે જગ્યાએ કચરાઈ ગયો હોય અને થાય જ ઊભો, અમને બીજું યાદ આવ્યું નહીં સાહેબ? અમારું પાછું જુદું હોય. પોતાના તો ઠીક, દીકરાના દીકરામાંથી આસક્તિ મળતી નથી ભાઈ. તમને તો ઠીક, વિભાંડક જેવા ઋષિ બાળી નાખવા માટે તૈયાર થયા હતા. એકલ શૃંગીને લઈ ગયા હતા કથામાં, જાણો છો. પણ એ પેલી જે રાજની નર્તકીઓ હતી એમણે યુક્તિપૂર્વક એકલ શૃંગીને નિપજેલા 2 દીકરાઓ હતા, એ દીકરાઓને આગળ કરી દીધા ઋષિની પાસે. અને વિભાંડકની નજર પડી ત્યારે ઓળખાઈ ગયા, કાં તો મારા દીકરાને, મારો વંશ છે, મારો બાપલિયો છે, તેડી લીધા. ગુસ્સો ક્યાં ગયો? આ કોણે મૂક્યું? જો આ ન મૂક્યું હોત તો તેથી રોમપાદ નગરી ના હોત, બાળીને ભસ્મ કરી નાખ્યા. એટલે કંઈક ગજબ ગજબ કરીને સ્ત્રી પુરુષ, ઉપજેલી પ્રજા, મનુષ્ય તેમજ ના સમજ પશુ પક્ષીઓની સૃષ્ટિ ચલાવવા માટે આ ભોગ યોગની પણ છે, યોગ યોની પણ છે, છતાં ચલાવવા માટે આ રમકડાને આ રીતે ચાવી મૂકી. હવે આ તો એક ખાલી બંધારણ સમજાયું. એને મહારાજે નામ આપ્યું, લગભગ થોડી વારમાં પૂરું થઈ જશે, કે આ હેત રૂપી જ માયાનો પ્રવાહ છે. અને એ પ્રવાહમાં જે ન વહે તેની વૃત્તિ ભગવાનમાં રહે. બસ હવે જો ટર્ન લીધો છે, કારણ કે બેય માટે છે, ભોગ માટે પણ છે, યોગ માટે પણ છે, સૃષ્ટિ ચલાવવી પણ છે, અને માયાના બંધનમાં પડેલા જીવને પોતાના સ્વરૂપનું સુખ આપવું પણ છે. કારણ કે જો સૃષ્ટિ ન ચાલે તો માયાના ઉદરમાં રહેલા જીવ પુનઃ મનુષ્ય દેહને પ્રાપ્ત કેમ કરે? એટલે પ્રાપ્ત થયા પછી આ સમજ આવે, અને સમજ આવે કે આ હેતનો માયારૂપી પ્રવાહ છે. એ પ્રવાહમાં જે ન વહે તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે.
કેટલો સરસ બ્રહ્માનંદ સ્વામીનો મહારાજે ઉત્તર આપ્યો. સ્વામી, આ હેતરૂપી પ્રવાહ છે એ જ માયા છે, અને એમાં ન વહે તેની વૃત્તિ ભગવાનમાં રહે, બીજા બધાની ચોંટી જાય. તો કેમ ન વહે એ તો સમજવું જ રહ્યું ને. નહીતર તો આમાં શું છે કે પ્રવાહમાં પડ્યા પછી ધડો ના રહે. તણાયા પછી એને ખબર હોય નદીમાં પૂર આવ્યું છે તો ઓલા દોડ્યા કે જો કે એલા કે આ તબલા તણાતા જાય, દોકડ લિયો કે રામજી મંદિરમાં નથી, કાયમ આવશે. એક જુવાઈ હતો ખાઈ બીક્યો, તબલા કાઢ્યો, ભેળા રામદાસ મહારાજે નીકળ્યા, કેડે બાંધ્યા છે ને મારે ઘેરે આવવાનું તણાઈ ગયા બાપુ બિચારા. પણ એને ખબર નથી, તણાઈ ગયો પગ ઠરે નહીં. માયાનો પ્રવાહ બે વાત બતાવી. એક કે જે માયાનો જે પદાર્થો છે, વસ્તુઓ છે, વિષયો છે, એમાં દુઃખરૂપ જાણીને વૈરાગ્ય રાખે. બીજું, ભગવાનના સ્વરૂપમાં વૃત્તિને જોડી રાખે, ભલે નથી રહેતી પણ જોડી રાખે. આ બે જો કરે તો પ્રવાહમાં ન થાય. અને આ બે વસ્તુને મૂકી દે તો બ્રહ્મા, શિવ, નારદ જેવા પણ ગોથા ખાઈ જાય. એ પાછું બતાવ્યું. એટલે એક વૈરાગ્ય પકડવો, અને બીજું ભગવાનની મૂર્તિમાં વૃત્તિ જોડી રાખે. ભલે રસ નથી આવતો પણ જોડી રાખો. હવે એને બે દ્રષ્ટાંતથી આપણે સમજીને પૂરું કરશું. એક, ચેલો અને ગુરુજી નદીમાં ઉપરવાસથી પૂર આવેલું એટલે બધું ગામ પૂર જોવા ગયેલું. જાય ને આપણે ગામડામાં વરસાદ થાય પેલું નદીમાં પૂર આવે જોવા જાય, માથે કુશલીઓ ઓઢી. તો ગુરુ ચેલો જોતા હતા. આ ગામ લોકો આવેલા, ગામ લોકો ઉપરવાસથી ઘોડાપુર આવેલું ને એટલે કેટલાય લોકોની સંપત્તિ તણાતી જતી. એટલે ગામના જે લોકો હતા ને કોઈ સાહસ કરીને પડે, જે વસ્તુ મળે તે લઈ આવે. સારું મળે એટલે દીકરાને દે, પકડી રાખ, હમણાં આવું પાછો. વળી પાછો દોડે, વળી લઈ આવે. જ્યાં લઈને કાંઠે આવે ત્યાં બોખલી દોણી નીકળે, વળી કે આ તો હેરાન થઈ જાય, વળી નાખી દે, વળી ખીજાય, દુઃખી થાય, વળી પાછો પકડવા જાય, વળી એમાં કંઈ સારું આવી જાય, વળી દીકરાને પકડાવે. આવી રીતે લોકો આ બધું કર્યા કરતા. અને ગુરુ ચલો બે જોયા કરતા હતા. એટલે ગુરુએ કીધું, ચલા બેટા, આ તને આમાં કંઈ સમજાય છે? તો કે ના મહારાજ, ના બાપજી. ગુરુ મહારાજ ખબર નથી પડતી. તો બસ હું તને સમજાવું. આ લોકો ઘડીક સુખી થાય છે ને ઘડીક દુઃખી થાય છે, એનું કારણ શું? તો ખબર નહીં. આપણે સુખી દુઃખી નથી થતા એનું કારણ શું? તો ખબર નહીં. બસ એનું કારણ એટલું છે કે એ લોકો પ્રવાહમાં પડે છે અને વસ્તુને પકડે છે, એટલે સુખી દુઃખી થાય છે. હું ને તું તટસ્થ, તટ કિનારો ઊભા છે. આ કિનારા ઉપર ઊભા છે એટલે આપણને કોઈ સુખ દુઃખની અનુભૂતિ થતી નથી. આ સંસારનો માયાનો પ્રવાહ ગમે તેટલો ચાલ્યો જાય પણ એના તટસ્થ થઈને જે ઊભો રહી જાય ને જોયા કરે, એને સુખ દુઃખની અનુભૂતિ થતી નથી. પકડે તો મર્યો, જોયા કરે. એને સાંખ્ય નિષ્ઠા કહી, જેને સાંખ્ય માર્ગ કહ્યો, જેને આ અમારો સાધુઓનો માર્ગ કહ્યો. પણ બધા સાધુ ક્યાંથી થઈ જાય? બધા સંસારમાં રહીને બધા તટસ્થ કેમ રહેવાય? તટસ્થ કઈ રીતે રહી શકાય? પ્રવાહમાં તો ઉતરવું જ પડે. એટલે બીજો માર્ગ, જેને યોગ નિષ્ઠા કીધી. એમાં શું છે? દ્રષ્ટાંત આપું. હવે કઈ સાલમાં ગયા હતા ખબર નહીં, પણ લગભગ 90 પહેલા, 77ની સાલ છે. હા, તે દિવસે અમે બદ્રીનારાયણની સ્વામીજી ગુરુ મહારાજની સાથે બધા તીર્થયાત્રામાં ગયેલા. તે એક પ્રસંગ મને યાદ છે કે રુદ્રપ્રયાગમાંથી આમ નીકળતા હતા તો રુદ્રપ્રયાગમાં એક બાજુ અલકનંદા ને એક બાજુ મંદાકીની બે નદીઓના પ્રવાહ ભેળા થાય છે. એક ધોળો છે ને એક સહેજ નીલ વર્ણ છે. અને એટલો ઘોઘવાટ કરતો પ્રવાહ છે કે એમાં સ્થિર રહી ન શકાય. પણ મેં જોયું તો એમાં લોકો આરામથી સ્નાન કરતા હતા. એટલે રસ પડ્યો કે આ કઈ રીતે કરી શકે. પણ જોયું તો એ બરાબર જે એનો કિનારો પડતો તો ત્યાં મજબૂત સાંકળો થાંભલા સાથે બાંધીને ગોઠવી. એટલે લોકો સાંકળ પકડી અને આરામથી નાય. બસ આ પ્રવાહમાં ઉતરવાનું છે, પણ આ ભગવાનની મૂર્તિ રૂપી સાંકળ પકડીને ઉતરે કોઈના બાપની તાકાત નહીં ખેંચ. કારણ કે આ રુદ્રપ્રયાગ જ છે, આ સંસાર રુદ્રપ્રયાગ છે. એક ભગવાનનો આ બધો પ્રવાહ બે રંગના ભેળા ક્યાં છે? બે માણા. અમે ઘણી વાર નથી, જણ ધોળો હોય ઓલા કાળા કાળા ધોળો, બે પ્રવાહ છે. પણ એ પેલી હાકળ પકડીને જો ઉતરે
તો એને કોઈ ખેંચી ન શકે. પણ સેજ સાંકળ મુકાઈ પછી અડધો કલાક પછી ખેંચાય એવું બને? એક જ ક્ષણ. એટલે સંસારની પ્રવૃત્તિઓમાં ઉતરીએ ત્યારે મૂર્તિની સ્મૃતિ, ભગવત સ્મૃતિ કેટલી સજગ પકડી રાખે તો જ, નહીતર આ હેતરૂપી પ્રવાહમાં ખેંચાઈ જવાય. બે નિષ્ઠા, સાંખ્ય માર્ગ અને યોગ માર્ગ. એક બાજુ તટસ્થ એટલે વૈરાગ્ય ભાવથી, બીજી બાજુ મૂર્તિમાં જોડાય અને સાંકળ પકડી રાખે. અને જો આવી રીતે સ્થિર રહી જાય તો વસ્તુ ન બને, તો ન તણાય. અને તણાવા કે મૂકી દેવાનો પ્રસંગ ક્યારે બને કે કોઈ વસ્તુ જો આમ દેખાય, હા ગ્રહસ્થ છીએ, પ્રવૃત્તિમાં છીએ, સાંકળ પકડી છે, બાજુમાંથી પ્રવાહમાંથી કોઈ વસ્તુ જશે આમ, પછી એમ થાય શક્ય છે ભગવત ઈચ્છાથી આ બીજું અવાંતર સમજી લીધા જેવું છે કે આપણે સાંકળ પકડીને સંસારના પ્રવાહમાં છીએ, પણ બાજુમાંથી કોઈ નીકળ્યું અને જો આમ પકડી શકાતું હોય, ભગવત ઈચ્છાથી પાસે આવે તો લઈ લેવું. પણ દૂરનું દેખાય પછી ત્યાં મોહ થાય તો પછી ત્યાં જાવ એટલે હાંકળ છૂટી જ જાય, એમાં વાર ન લાગે. એટલે એવી ભગવત ઈચ્છાથી જીવવું પડે કે પડખેથી જે આવે તો એ લીધું, એ સ્વીકાર્યું પ્રસાદ રૂપે, બસ છેટું રહ્યું છે તો ભાઈ જવા જોઈએ, આપણા કામનું નથી. જો ત્યાં જશું તો હાકલ છૂટી જ જશે. એક પ્રોફેસર સિટી બસમાં બેઠેલો, એટલે કંડક્ટર ટિકિટ કરતા આવ્યા, પણ આમણે શું કર્યું, એક હાથમાં પાકેટ ભરાવેલું, એમાં પૈસા ને કાગળ એમ થાયલો બધું, એક હાથે એટલે જગ્યા નહીં મળે ને, દંડો પકડી રાખેલો હોય ને વચ્ચે આંકડી, એ પકડીને ઉભેલો. એટલે ટિકિટ માસ્ટર આવ્યો, સાહેબ ટિકિટ, તકલીફ જોવો છો ને? તો વાત સાચી, પણ પૈસા આપો. તો એમ કરો, તમે દંડો પકડી રાખો, પૈસા કાઢ દો. હવે કહેવાની જરૂર નથી, પ્રોફેસર ગોલ્ફા ખાઈ ગયા. એમ તમે લોકો એટલે ગ્રહસ્થો જનરલ શું કરે, તમે અનુષ્ઠાન કરી નાખો, પૈસા આપી દેવું, અમે રસોઈ આપી દેવું, તમે ભજન કરી નાખજો, તમે એક જન્મંગલનું પુરસ્કાર કરી નાખજો, રૂપિયા લઈ જાઓ, દંડો તમે પકડી રાખો. હવે પ્રોફેસર ગોથો જ ખાઈ જાય ને. એટલે ગ્રહસ્થ હોય કે જે હોય તો એમણે પણ એવી રીતે પૈસા કાઢવાના કે દંડો મુકાય. જો મુકાઈ જાય તો ભવ બ્રહ્માદિક જે ગયા તે રીતે પણ સાધકનું પતન થાય, માયાના પ્રવાહમાં જાય. હવે સમય કેવો છે, એક વાત કરી દો, આ ટૂંકમાં જ છે. એટલે આપણે આનો ઉપસંહાર તો આપણને ઓડકાર આવે, થોડો આપણને લાગે એવું કેવું પડે ને કે આ બધું છે, ભવ બ્રહ્માદિક વાતો તો કાલ હવારની નથી, એ બહુ દૂરની છે. માયાના પ્રવાહમાં પડ્યા છતાં આને બિલકુલ ટચ થાય એવું દ્રષ્ટાંત ભાયાવદરમાં કેશવ ભગત હતા. યુવાન, સંતના સમાગમથી થયું કે સાધુ થવું છે. ગુણાતીતાનંદ સ્વામીનો અને એના બધાનો કથાનો શ્રવણનો યોગ, વાતો સાંભળી સંસાર ઉગડી છે. હવે નથી રહ્યો. ઘરથી ભાગીને જુનાગઢ વહી આવ્યા. એમના બાપુજી આવીને પાછા પકડીને લઈ ગયા. થોડા દિવસ રહ્યા ને વળી પાછા ભાગ્યા, વળી પકડી ગયા. આવી રીતે 2-3 વાર થયું. ચોથી વખત એમ થયું કે ગઢડા વિયો અજાણ્યામાં, ગઢડા જતા રહ્યા. ત્યાંથી એના બાપુજી ખોળી અને પાછા પકડી ગયા. ભગતે પછી વિચાર કર્યો કે આમ મેળ પડશે નહીં, કારણ કે આ કળ કામ કરે છે એના બાપુજી, આ છૂટશે નહીં. એટલે ઓલા લોકોએ નક્કી કર્યું કે હવે ભગત ઠંડા પડી ગયા છે તો હવે આને આપણે લગ્ન કરી નાખીએ. એટલે વાત પતી ગઈ. આ જરા એવું છે ને કે આમાં પડી જાય એટલે પછી વાંધો નથી આવતો. એટલે લગ્નની વાત થઈ, આનાકાની થઈ, પણ છતાં બધું ગોઠવું, લગ્ન થયા. એટલે બધાને સંબંધીઓને, માતા પિતાને, ભાઈઓને બધાને એમ થયું કે હવે વાંધો નથી, પરણી ગયા વરરાજા. પછી તો ભલભલા હોય છે તો પછી એની રીતે આમાં ગોઠવાઈ જતા હોય છે ને પછી કઈ એનો વાંધો આવતો નથી. અમારે એક વખત એક વિદ્યાર્થી હતો ને, સાધુ થવાનું વેન લીધો, તેને બાપુજી આવીને 2-3 જણા તેડી ગયા કે આને બીજી કાંઈ વૈરાગ ન હોય કે આને હાલો અત્યારે લઈ જાઓ ફિલ્મમાં અને પછી જોવા માટે લઈ જાઓ 2-3 જગ્યાએ, એટલે તરત આગળ ઉતરી જાય બધું. કે આ કળ જાણે ગ્રહસ્થ અને સહજ છે. તો લગ્ન થયા, પરણીને આવ્યા, બધા ખુશ છે. ભગતના ચહેરા ઉપર પણ બીજું કંઈ દેખાતું નથી. પિતાજીને શાંતિ છે કે વાત પતી ગઈ, ઘીના ઠામમાં ઘી પડી રહ્યું છે, બહુ સારું પત્યું. પણ ભગત શું કરતા, એની પત્ની પાસે બેસે, મહારાજની વાતો કરે, વૈરાગીની વાતો કરે,
જો તો ખરા આ સહજાનંદ સ્વામીના બગીચાના ફૂલ એટલે સ્ત્રીને સમજાવે કે ભગવાન શું છે, જગત શું છે, એનું સુખ શું છે, આનું સુખ કેવું છે. 1 કલાક વાતો કર અને પછી સ્વામી દિવાલે આસન લગાવી 1 વાગ્યા સુધી માળા કરે. 1 વાગે સુઈ જાય, 3 વાગે ઉઠે, પૂજામાં બેસી જાય, સૂર્યોદય થાય ત્યાં સુધી પૂજા કરે. કોઈ ચિહ્ન ન દેખાય કે આનો વ્યવહાર કેમ ચાલે છે. પણ તમારા સંસારમાં એવું હોય કે અમુક સમય થાય પછી શ્રીમંતનો પ્રસંગ ના આવે એટલે ચણભણ થવે માંડે, એટલે બીજી રીતની વાતો થાય. વહુ કહી શકે નહીં, પણ 6-8 મહિના 9 મહિના થયા એટલે એને પત્નીને એમ થઈ ગયું, ઓહો હો, આ કોઈ માણસ છે, આ મારો પતિ, આ તો કોઈ દેવ છે, આને આવી રીતે રહી કેમ શકાય, અને સંસારનો કોઈ ઘાટ નહીં, આટલો બધો ભક્ત. એને તો પછી પોતાને વૈરાગ્ય થયું, પણ પછી એમ થયું કે હવે મારે સાસુબાને વાત કરવી જોઈએ. સાસુને વાત કરી, બા તમારા દીકરાને હવે સાધુ થવાય. અરે હજી કઈ સંતાન નથી. તો કે સંતાન જિંદગીભર નહીં થાય, એ માયાનો જીવ નથી માં, એને તો મને પણ બ્રહ્મરૂપ જેવી કરી મૂકી. સંસાર ઓગળી ગયો છે, મને સ્પર્શ સુધા કર્યો નથી, અને આવી રીતે ભજન કરે છે. અને બા બાપુજી સાંભળીને ચક્કર ખાઈ ગયા. અરે ધન્ય છે કેશવ, તને ધન્ય છે. ઘર ભેળું છું કે હવે કેશવને રખાય નહીં. પત્નીએ સંમતિ આપી દીધી, જાઓ. રાજી ખુશીથી ભક્ત જુનાગઢને પંથે પડ્યા. એક વૈરાગ, બીજી મહારાજની મૂર્તિ. હવે એક નાની વાત એ છે કે જુનાગઢ જવા માટે વચ્ચે પોરબંદર ઉપલેટા આવ્યા. ઉપલેટાના લાલા બાપા સમાધિનિષ્ઠ, જે સત્સંગીઓ બધા જાણે, એમની પાસે ભગત રોકાયા કે 1-2 દિવસ રોકાઈને પછી જુનાગઢ જાઓ. આખો દિવસ ભગતની સાથે રહ્યા, કથા વાર્તા બધું થાય. સાંજ પડી એટલે લાલા બાપાના આ કેશવ ભગત પગ મીંડા દાબા, અને પગ દાબતા દાબતા કેશવ ભગતે પૂછ્યું કે ભગત એક દયા કરશો? હા બોલો ને. એ મહારાજની, સંતોની, ગુણાતીત બાપની દયાથી જાગ્રતમાં તો ઠીક, પણ સ્વપ્નમાં સ્ત્રીનો ઘાટ થતો નથી. પણ મહારાજની મૂર્તિમાં વૃત્તિ અખંડ થઈ જાય અને અખંડ મૂર્તિ દેખાય, એનો કંઈક ઉપાય બતાવો ને, દયા કરો. એટલું બોલ્યા ને લાલા બાપા ફડાક દઈને બેઠા થઈ ગયા. શું વાત કરે છે કેશવ, તને સ્ત્રીનો ઘાટ નથી થતો? તું જુવાન માણસ. ના બાપા, કેમ મારે અજુગતું થયું? અજુગતું નથી થયું, અજુગતું મારા માટે થઈ ગયું. કેમ? મારે તારા પગ દબાવવા છે. અરે બાપા એવું કામ? અરે બાપા બાપા શું કરે? હું સમાધિ નિષ્ઠ છું, તોય બૈરા છોકરા મને ખેંચીને પાછો લાવે, અને તને સ્ત્રીનો ઘાટ નથી થતો? ના, મહારાજની સ્વામીની દયાથી મને નથી થતો. અત્યારે ને અત્યારે રવાના થઈ જાય, તું મારી પાસે ન પોહા, જુનાગઢ વયો જા, ગુણાતીત બાપ પાસે આવ્યો. હું તો તારી આગળ નાનો પડી. ઓહો, કેવા કેવા ભક્તો, કેવો એનો વૈરાગ્ય ને કેવી સાંકળ પકડેલી. તો માયાનો ગમે તેટલો ધસમસતો પ્રવાહ હોય તો એ જખ મારે, પણ એને પુરુષોત્તમ નારાયણ સિવાય બીજી કોઈ પ્રાપ્તિ ન હોય. એવો સરસ મજાનું વચનામૃત પ્રવાહ તો છે, પણ મૂર્તિ અને વૈરાગ્ય એ બે કેળવી રાખે તો કોઈ વાંધો નથી આવતો. 1-2 મિનિટની વૈરાગ્યની ભાવનામાં શું છે, જે કળવકળ કરી છે ને, એક વસ્તુ એવી છે કે કળ જડી જાય ને તો ઘડિયાળ ચાલુ બંધ કરી શકાય. એવી જ રીતે આપણને કોઈ ફસાવતા આવતું હોય ને તો કળ વકળ દાવ પેચ કરે. એ જો ખબર પડી જાય ને તો પછી ફસાઈએ નહીં. એક જણો 1.5 લાખ રૂપિયો બેંકમાં લઈ નીકળ્યો ને આગળ ગયો, ત્યાં જરાક ઉભો રહ્યો છે, ત્યાં બાજુમાં એક જણા આવીને થોડા રૂપિયા વેરી દીધા આજુબાજુ. અને બોલ્યા ને કીધું, એ ભાઈ તમારા પૈસા પડી ગયા. હવે હતા તો 25 રૂપિયા. એ લઈને વીણવાર્યો તો ઓલું 1.5 લાખનું લઈને જતો રહ્યો. જો કળ વકલની ખબર પડી જાય તો 25 રૂપિયા માટે 1.5 લાખ ન ખોત. એમ આ સંસારની મૂકેલી કળ વકળ માયાનો પ્રપંચ એ જો ખબર પડી જાય તો પછી આ ખજાનો ખોવે નહીં. તમને ખબર છે ને, આજે જે ઉંદર પકડવાનું પિંજર આવે છે એમાં રોટલા મૂકે, ઘી ચોપડેલા, બારી હોય, અને ઉંદર જેવો રોટલાની સુગંધથી જાય અને ડળક દઈને અંદર વી આવે.
પણ એ જૂના જમાનામાં. આ 21મી સદીના ઉંદર સુધરી ગયા. હકીકત છે. તમે ગમે એટલા પિંજરા મૂકો, ગમે તેવા રોટલા મૂકો, ગમે તેવી મીઠાઈ મૂકો, ઉંદર આમ હુંઘીને કહી દે. પકડવાના આઈડિયા છે બાયડાના. લસણના ભજીયા મૂકે. પણ કહેવાનું શું છે કે ઉંદર વંશ પરંપરાગત જ્ઞાન મેળવીને સુધરી ગયા, પણ આપણે સુધર્યા નહીં. કે આ બધી કળ વકળના પિંજરા છે, છતાંય મોર થાય. એક છોકરાને બાપાએ કીધું કે દીકરા હિમાલયમાં વયો જાય, ગિરનારમાં વયો જાય, ભેરજબ ખાઈ લેજે, ગળે હાફ વીટાળીને રગડજે, ભભૂત લગાવીજે, નગ્ન થઈને રખડજે, પણ લગ્ન કરતો નહીં. કેટલો ગળે આવ્યો છે? તો એનો છોકરો ઠંડે અવાજે શું બોલ્યો? હા બાપુજી, આ સલાહ આવી જ રીતે હું મારા દીકરાને આપીશ. એટલે ઉંદર સુધર્યા, પણ આપણે એટલે આખો પ્રવાહ એવો છે, મનુષ્યમાં એક સ્વતંત્રતા મૂકી છે. છતાં એક તો સંશોધનનો વિષય છે કે મારા ઉંદર આટલા વંશ પરંપરાગત રીતે કઈ રીતે કામયાબ થઈ ગયા. અને આપણને આપણા બાપુજી એકાંતિક ભક્ત હોય છતાં એમાંથી બોધ ન આવે કે બાપને આટલું સુખ આવે છે, તો પછી હું દીકરો છું, જાણું છું, તો મારે આ જ માર્ગ લેવો પડે. અરે સામે આવો કોઈ સંત બેઠો હોય કે આ આટલું સુખ લે છે, તો આપણે હવે એ જ સુખ લેવું જોઈએ. આપણને કેમ ઉંદર જેટલી સેન્સ નથી આવતી, એ આપણે વિચારવાનો આ કથાના અંતનો સાર છે. માયાનો પરો અચૂક છે, ઉતરવું પડે, પણ સાંકળ અને વૈરાગ્ય ભાવના તટસ્થ રહીને આ પ્રવાહમાં જઈએ તો આપણને કોઈ વાંધો ન આવે. આગળના અડધા પ્રશ્નની વાત આવતીકાલે. સહજાનંદ સ્વામી મહારાજ.